નમસ્કાર મિત્રો, હું વિનોદ રાજપૂત શુભ એકેડમી વતી આપ સૌનું સ્વાગત કરું છું. જેમ તમે સૌ જાણો છો, આપણે આ નવી વિડીયો લેક્ચર સિરીઝ ચાલુ કરી છે, જે છે જીપીએસસી પેપર સોલ્યુશન સિરીઝ. એમાં આપણે એક વિષય કમ્પ્લીટ કરી ચૂક્યા છે, જે છે આરએસી. અહીંયા આપણો આ સેકન્ડ સબ્જેક્ટ છે આઈસી એન્જિન, જેનો આ પાર્ટ 4 છે, એટલે કે ચોથો વિડીયો છે. ચોથા વિડીયોમાં જે ટૉપિકને લગતા આપણે સવાલો ડિસ્કસ કરવાના છીએ એ છે ટેસ્ટિંગ પરફોર્મન્સ ઓફ આઈસી એન્જિન. અહીંયા આગળ આપણે 10 પેપરો ઇન્ક્લુડ કરેલા છે જે રિસેન્ટ એક્ઝામના છે, જેમાંથી જીપીએસસી દ્વારા 9 એક્ઝામ્સ લેવાયેલી છે અને GSSB દ્વારા એક એક્ઝામ લેવાયેલી છે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરની પાણી પુરવઠાની. તો ચલો લેક્ચર શરૂ કરીએ છીએ. આજનો ટોપિક છે ટેસ્ટિંગ એન્ડ પરફોર્મન્સ ઓફ આઈસી એન્જિન. પહેલો સવાલ જે તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે એ છે પાવર પ્રોડ્યુસ ઇનસાઇડ ધ સિલિન્ડર ઓફ એન આઈસી એન્જિન ઇઝ નોન એઝ. તો અહીંયા આગળ અલગ અલગ તમને 3 પાવર આપેલા છે: બ્રેક પાવર, ઇન્ડિકેટેડ પાવર, ફ્રિક્શન પાવર. તો અહીંયા સમજીએ જરા. માન લો કે આઈસી એન્જિન છે, બરાબર. આ હું તમને બતાવું છું પિસ્ટન. यहाँ चलो एक स्पार्क प्लग बताई दिए, એટલે કન્ફ્યુઝન ના રહે. ઇનલેટ એક્ઝોસ્ટ વાલ્વ. જ્યારે અહીંયા આગળ ચાર્જ આવે છે આફ્ટર એન્ડ ઓફ કોમ્પ્રેશન, એ સળગે છે, બરાબર. માન લો કે આ ફ્યુલ પ્લસ એરનું મિક્સચર છે, જેને આપણે શું કહીએ છીએ? ચાર્જ. એટલે કે ફ્યુલ પ્લસ એરનું પ્રોપર મિક્સચર, જે કમ્બસ્ટિબલ છે. હવે જ્યારે અહીંયા આગળ સ્પાર્ક થાય છે, બરાબર, સ્પાર્ક થાય છે, ત્યારે આ ફ્યુલ સળગે છે. અને આ ફ્યુલ સળગે છે એટલે પિસ્ટનને નીચેની બાજુ ધક્કો લગાવે છે. હવે નીચેની બાજુ ધક્કો લગાવવાનું કારણ શું? તો અહીંયા કમ્બશન થવાના લીધે અહીંયા આગળ પ્રેશરમાં ઇન્ક્રીમેન્ટ આવ્યું, અને આ પ્રેશર કામ કરે છે સિલિન્ડરના અંદર રહેલા પિસ્ટન ઉપર, એટલે એરિયા ઉપર. એટલે ફોર્સ લાગે છે, જે થશે P/A, બરાબર. આ પ્રેશર વેરાઈ થતું હોય ડ્યુરિંગ ધી પાવર સ્ટ્રોક, બરાબર. એટલે એક મીન ઇફેક્ટિવ પ્રેશર મળે, જેને રિલેટેડ તમે એરિયા સાથે મલ્ટીપ્લાય કરો તો તમને ફોર્સ મળે, બરાબર. તો હવે આ જે પાવર આવ્યો સિલિન્ડરના અંદર મળ્યો, એ પાવર અહીંયા આવતા પૂરેપૂરો આપણને મળે નહીં. કેમ કે અહીંયા દેખો, પછી અહીંયા દેખો અને અહીંયા દેખો. તો આ 1, 2, 3, પછી સિલિન્ડર વોલ સાથે 4. તો આ ચારેય જગ્યાએ ફ્રિક્શન હશે, અને ફ્રિક્શનના લીધે જેટલો પાવર અહીંયા આવ્યો, અને P1 નામ આપું, પાવર, ચલો પાવર લખું, પાવર 1, અને અહીંયા રહેલો પાવર 2 સરખા નહીં હોય. કેમ કે થોડો ઘણો પાવર લોસ થયો. તો અહીંયા જે પાવર મળે છે ક્રેન્ક શાફ્ટ ઉપર, આ શું છે? ક્રેન્ક શાફ્ટ. તો ક્રેન્ક શાફ્ટ ઉપર જે પાવર મળે છે, એ પાવરને આપણે કહીએ છીએ બ્રેક પાવર, બરાબર. અને જે પાવર અહીંયા એન્જિનના અંદર ડેવલપ થયો એને કહીએ છીએ ઇન્ડિકેટેડ પાવર. હવે આ બંને નામ પાછળનું લોજિક શું છે એ બી સમજીએ. અહીંયા પ્રેશરનો એક ઇન્ડિકેટેડ ડાયાગ્રામ મળે છે, અને એના બેઝ ઉપર આપણે પાવર લાવીએ છીએ, એટલે એને ઇન્ડિકેટેડ પાવર કહ્યો. અને અહીંયા જે ક્રેન્ક શાફ્ટ ઉપર પાવર મેજર કરીએ છીએ એ અલગ અલગ ટાઈપના ડાયનેમોમીટર છે. એમાં સૌથી પોપ્યુલર બ્રેક ટાઈપનું ડાયનેમોમીટર છે, એટલે એનાથી જે પાવર મેજર થાય છે ક્રેન્ક શાફ્ટ ઉપર, એને આપણે બ્રેક પાવર કહીએ છીએ. તો આ જે બ્રેક પાવર અને ઇન્ડિકેટેડ પાવરનો ડિફરન્સ છે એને આપણે કહીશું ફ્રિક્શન પાવર, રાઈટ. તો ત્રણેય પાવર તમને ખબર પડી ગયા, બરાબર. તો બ્રેક પાવર કયો? જે તમને ફાઇનલી ક્રેન્ક શાફ્ટ ઉપર અવેલેબલ થાય, બીજા બધા લોસીસ પાવરના બાદ કર્યા બાદ. ઇન્ડિકેટેડ પાવર તો આ સિલિન્ડરની અંદર ડેવલપ થાય છે, બરાબર. અને ફ્રિક્શન પાવર જે લોસ થાય છે, જેને આપણે કહી શકો
ઇન્ડિકેટેડ પાવર માઇનસ બ્રેક પાવર, બરાબર. તો આપણા માટે સાચો જવાબ શું છે? પાવર પ્રોડ્યુસ ઇનસાઇડ ધી સિલિન્ડર ઓફ આઈસી એન્જિન ઇઝ નોન એઝ ઇન્ડિકેટેડ પાવર. ઓપ્શન બી સાચો જવાબ. ચલો, ક્વેશ્ચન નંબર 2 જે સ્ક્રીન પર દેખાય છે તમને. એન એન્જિન ઇન્ડિકેટર ઇઝ યુઝ ટુ ડિટરમાઇન. હમણાં જ આપણે કહ્યું ઇન્ડિકેટર ડાયાગ્રામ બને છે જે પ્રેશર હોય છે સિલિન્ડરના અંદર એ બતાવે છે, અને એ ઇન્ડિકેટર ડાયાગ્રામ ઉપરથી આપણને ઓવરઓલ પ્રેશર કેટલું રહ્યું થ્રુ આઉટ ધી સાયકલ એ આપણને દેખાય છે, બરાબર. તો એ પ્રેશર કયું હોય છે? મીન ઇફેક્ટિવ પ્રેશર. કયું હોય છે? મીન ઇફેક્ટિવ પ્રેશર. તો ઓપ્શન ડી આપણો સાચો બનશે. ક્વેશ્ચન નંબર 3, બ્રેક પાવર ઇઝ ડિફાઇન્ડ એઝ. તો હમણાં જ આપણે કહ્યું બ્રેક પાવર કયો છે? તો જે એન્જિનના ક્રેન્ક શાફ્ટ ઉપર આઉટપુટ તરીકે મળે છે, જેમાંથી ફ્રિક્શન પાવર બાદ કર્યા બાદ મળે છે. એટલે કે ઇન્ડિકેટેડ પાવરને માંથી ફ્રિક્શન બાદ કર્યા બાદ જે ક્રેન્ક શાફ્ટ ઉપર અવેલેબલ થાય છે એ આપણો થાય બ્રેક પાવર. તો પાવર અવેલેબલ એટ ધ એન્ડ ઓફ ક્રેન્ક શાફ્ટ વિલ બી ધી બ્રેક પાવર. બરાબર. પાવર લોસ્ટ ઇન ફ્રિક્શન, તો આ કયો કહેવાય? ફ્રિક્શન પાવર. પાવર ડેવલપ ઇનસાઇડ ધ સિલિન્ડર એટ ધ ટોપ ઓફ, તો આ ઇન્ડિકેટેડ પાવર, અને આ આપણો બ્રેક પાવર. આ તો ઓપ્શન પોસિબલ જ નથી. ક્વેશ્ચન નંબર 4 પર આવીએ. મિકેનિકલ લોસીસ ઇન એન્જિન ઇઝ ઇક્વલ ટુ. તો આપણે પહેલાં જ કીધું મિકેનિકલ લોસીસ એટલે કયા? ફ્રિક્શન લોસીસ. અને એ કેટલા હોય? ઇન્ડિકેટેડ પાવર માઇનસ બ્રેક પાવર, રાઈટ. તો એ આપણું થશે ઓપ્શન સી, ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 5, ડાયનેમોમીટર ઇન એન્જિન ટેસ્ટિંગ ઇઝ યુઝ ટુ ડિટરમાઇન. હવે ડાયનેમોમીટર આપણે કહ્યું કે ક્રેન્ક શાફ્ટ ઉપર અવેલેબલ પાવર મેઝર કરવા માટે યુઝ થાય છે. અલગ અલગ ટાઈપના ડાયનેમોમીટર હોય છે, અને ક્રેન્ક શાફ્ટ ઉપર કયો પાવર મળે? બ્રેક પાવર, રાઈટ. તો ઓપ્શન એ આપણો સાચો બનશે. સોરી, એ વિકલ્પ લખવાનો છે. ઓપ્શન એ સાચું બનશે. ક્વેશ્ચન નંબર 6, વિચ ઇઝ ધ બેસ્ટ વે ટુ મેઝર ધી ફ્રિક્શન પાવર ઓફ મલ્ટી સિલિન્ડર આઈસી એન્જિન. તો મલ્ટી સિલિન્ડર આઈસી એન્જિન શેમાં આપણને સૌથી બેસ્ટ રીતે મળે છે? તો દેખો, અહીંયા બધી મેથડ વ્યાજબી છે. વિલિયમસન મેથડ છે. તો વિલિયમસન મેથડ કઈ રીતે માપે છે? તો વિલિયમસન મેથડ હું તમને બતાવું. વિલિયમસન મેથડમાં એક ગ્રાફ હોય છે આ રીતે. અહીંયા આગળ હોય છે બ્રેક પાવર, અહીંયા આગળ હોય છે ફ્યુલ કન્ઝપ્શન, રાઈટ. તો અહીંયા આગળ બ્રેક પાવરની જે અલગ અલગ વેલ્યુ મળે છે. હવે કોઈ બ્રેક પાવર ના મળે ત્યારે બી ફ્યુલ તો થોડું કન્ઝમ્પ થતું જ હોય ફ્રિક્શનને ઓવરકમ કરવા માટે. પછી અહીંયા વેલ્યુ મળી, 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 રાઈટ. તો આ રીતે જે વેલ્યુ મળી છે, હવે એને જો તમે આ રીતે એક લાઇન થ્રુ કનેક્ટ કરો તો અહીંયા પાછળ આવીને લાઇન કટ થાય. તો આ તો પાવર અવેલેબલ મળ્યો, બરાબર. પણ અહીંયા જે પાવર નથી દેખાતો એ કયો છે? તો આ છે લોસ ઓફ પાવર, બરાબર. અને એ કેટલો હોય? તો એ હંમેશા ફ્રિક્શન પાવર હોય. એકચ્યુઅલી આ ખરેખર ફ્રિક્શન પાવર નહીં હોતો, પણ આની અંદર બીજા લોસીસ બી આવી જાય છે, જે છે પમ્પિંગ લોસીસ ઇન્ક્લુડ કરીને હોય છે, બરાબર. એકલા નહીં હોતા, પણ પમ્પિંગ લોસીસ કમ્પેર ટુ ફ્યુઅલ લોસીસ, ફ્રિક્શન લોસીસ ઓછા છે, એટલે આપણે એને ફ્રિક્શન પાવરના અંદર જ ઇન્ક્લુડ કરી દઈએ છીએ. તો આ વિલિયમસન મેથડ છે. તો આ બી ફ્રિક્શન પાવર તો મેઝર કરે જ છે. મોટરિંગ ટેસ્ટ. તો મોટરિંગ ટેસ્ટ પર્ટિક્યુલરલી ફ્રિક્શન પાવર માટે જ છે. કઈ રીતે? તો આમાં શું કરવામાં આવે? મોટરિંગ ટેસ્ટમાં તમારું આઈસી એન્જિન એક સ્ટાન્ડર્ડ કન્ડિશન ઉપર ચલાવવામાં આવે, રેટેડ લોડ ઉપર, અને એ લોડ ઉપર ચલાવ્યા પછી એનું કટ ઓફ કરી દેવામાં આવે. જેમ કે એસઆઈ એન્જિન હશે તો સ્પાર્ક પ્રોડ્યુસ નહીં કરે, સીઆઈ એન્જિન હશે તો ફ્યુલ ઇન્જેક્ટ નહીં થાય. તો આ વખતે આ કર્યા પહેલાં જે એન્જિનની સ્પીડ હશે પર્ટિક્યુલર આરપીએમ, એટલા જ આરપીએમ ઉપર ક્રેન્ક સાથે એક મોટર જોડેલી હશે, અને એ મોટર એટલા જ આરપીએમ પર સ્ટાર્ટ કરી દેવામાં આવશે, બરાબર. હવે એ વખતે મોટર જે પાવર કન્ઝ્યુમ કરતી હોય એ પાવર એન્જિનને એટલા જ સ્પીડ ઉપર ચાલુ રાખવા માટે આપણે આપ્યો કહેવાય, બરાબર. એટલે એ ખાલી ને ખાલી એ મોટરને ફ્રિક્શનલ લોસીસ જે છે આઈસી એન્જિનના
એને ઓવરકમ કરી શકે તો જ એ કોન્સ્ટન્ટ સ્પીડ ઉપર આઈસી એન્જિન ચાલી શકે, રાઈટ. તો એ કોન્સ્ટન્ટ સ્પીડ ઉપર આઈસી એન્જિન ક્યારે ચાલે છે? એનો કોઈ પાવર લોસ થતો નથી, અને એ પાવર લોસ નહીં થતો એનો મતલબ એ પાવર ફ્રિક્શન પાવર જેટલો છે, બરાબર. એટલે મોટરિંગ ટેસ્ટમાં કયો પાવર મળે છે આપણને? ફ્રિક્શન પાવર. મોર્સ ટેસ્ટ, તો મોર્સ ટેસ્ટમાં બી કેમ કે મોર્સ ટેસ્ટમાં તમને બ્રેક પાવર મળે, ઇન્ડિકેટેડ પાવર મળે, અને આની હેલ્પથી તમને ફ્રિક્શન પાવર બી મળે. તો અહીંયા ઓપ્શન ડી તમારો સાચો છે, બરાબર. ક્વેશ્ચન નંબર 6ની અંદર તમારા માટે ઓપ્શન ડી, ના ઓપ્શન ડી નહીં, સોરી, બધી મેથડ છે તો ખરી, ઓપ્શન ડી નહીં આવે. અહીંયા આગળ ફ્રિક્શન પાવર અહીંયા બી મળશે, અહીંયા બી મળશે, પણ જે સૌથી એક્યુરેટ મેટર છે મોર્સ ટેસ્ટ. કેમ છે? કેમ કે મોર્સ ટેસ્ટમાં ઇન્ડિકેટેડ પાવર અને ફ્રિક્શન પાવર બંનેની બાદબાકી કરીને પાવર મળે છે, બરાબર. બ્રેક પાવર અને ઇન્ડિકેટેડ પાવરની બાદબાકી કરીને, ઇન્ડિકેટેડ પાવર માઇનસ બ્રેક પાવર, જે બંને ઇન્ડિવિજ્યુઅલ શોધવામાં આવે છે. જ્યારે અહીંયા કેવું છે? ફ્રિક્શન પાવરનો અંદાજો લગાવવામાં આવે છે. કેમ? તો અહીંયા આગળ શું થાય? વિલિયમસન લાઇનની મેથડ છે, જે શું કહીએ આપણે લિમિટેશન છે, એ શું છે કે અહીંયા મળતા પોઈન્ટ્સ જરૂરી નથી કે લિનિયર હોય, એટલે અહીંયા ગ્રાફ લિનિયર નહીં બનતો, એના લીધે આ પાછળનો ફ્લો આપણે પરફેક્ટલી પ્રિડિક્ટ નહીં કરી શકતા. પછી મોટરિંગ ટેસ્ટમાં શું થાય છે? જ્યારે મોટર એટલા જ આરપીએમ પર ચલાવવામાં આવે છે ત્યારે થાય છે શું? એન્જિનનું કુલિંગ, જે રેડિએટર હોય એ બધા લોસીસ ચાલુ રહે છે. એના લીધે લોસીસ ચાલુ રહેવાના લીધે ફ્રિક્શન પાવર બી તમારો બદલાય છે, બરાબર. એટલે અહીંયા ફ્રિક્શન પાવર જે મળે છે એના અંદર પર્સન્ટેજમાં એરર હોય છે ખરી. જ્યારે અહીંયા આગળ મોર્સ ટેસ્ટની અંદર ફ્રિક્શન પાવર ડાયરેક્ટલી નહીં આપતા, બ્રેક પાવર અને ઇન્ડિકેટેડ પાવરથી માપીએ છીએ, એટલે મિનિમમ એરર આવે છે. એટલે મોસ્ટ એક્યુરેટ કીધી હોય તો હા, સી આપણો સાચો જવાબ બનશે. પણ એમ કીધું હોય કે બધી મેથડો, આમાંથી કઈ મેથડ ફ્રિક્શન પાવર શોધે છે, તો 3 મેથડ ઉપરની સાચી જ છે, પણ સૌથી વધારે ઇફેક્ટિવ મેથડ છે ઓપ્શન સી આવશે, રાઈટ. ધ્યાન રાખજો. ક્વેશ્ચન નંબર 7, વિચ મેથડ ઇઝ યુઝ ટુ ડિટરમાઇન ધી એન્જિન ફ્રિક્શન? એન્જિન ફ્રિક્શન માટે કઈ મેથડ યુઝ થાય છે? તો હમણાં જ આપણે કીધું એમ ડીએક્સિલરેશન મેથડ, બરાબર, મોટરિંગ મેથડ, મોર્સ ટેસ્ટ, આ બધી જ મેથડ યુઝ થાય છે ફ્રિક્શન પાવર માટે, બરાબર. પણ સૌથી વધારે ઇફેક્ટિવ કઈ છે? આપણે કીધી એમ મોર્સ ટેસ્ટ. ક્વેશ્ચન નંબર 8, ધ ડિફરન્સ બિટવીન ધી ઇન્ડિકેટેડ પાવર એન્ડ બ્રેક પાવર ઇઝ નોન એઝ. તો આપણે જોયું એને શું કહેવાય? ફ્રિક્શન પાવર. ઇન્ડિકેટેડ પાવર માઇનસ બ્રેક પાવર, રાઈટ. ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. ધ બ્રેક પાવર ઓફ ધી એન્જિન ઇઝ ધી ઇન્ડિકેટેડ પાવર અવેલેબલ. તો બ્રેક પાવર કયો હોય? તો પાવર અવેલેબલ એટ ધી ક્રેન્ક શાફ્ટ. તો ઓપ્શન સી આપણો સાચો બનશે, બરાબર. જેમ કીધું એમ એન્જિનમાં હવે પાવર કયો કહીશું? ઇન્ડિકેટેડ પાવર, રાઈટ. બ્રેક પિન જેવું નથી, બ્રેક પિન ખોટો ઓપ્શન છે. ચલો, ક્વેશ્ચન નંબર 10, ઇફ ધ ઇનટેક એર ટેમ્પરેચર ઓફ આઈસી એન્જિન ઇન્ક્રીઝિસ ધ એફિશિયન્સી વિલ. હા, દેખો હવે શું થાય અહીંયા જરા જુઓ. એન્જિનની સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં માન લો કે આ એનું ટીડીસી છે, આ એનું બીડીસી છે, તો બરાબર. આટલાના અંદર કંઈક પર્ટિક્યુલર વોલ્યુમ હશે એરનું, બરાબર. આને રિલેટેડ જ, બરાબર. આ ધારો કે વોલ્યુમ છે વી, સ્વેપ્ટ વોલ્યુમ, બરાબર. આઈડિયલી આપણે ગણીએ π/4 d² ઇન્ટુ એલ. એલ શું છે? તો સ્ટ્રોક લેન્થ, રાઈટ. તો આ વોલ્યુમના હિસાબથી આપણને કંઈક માસ બી મળે, અને માસ કોના પર ડિપેન્ડ કરે? રો ઇન્ટુ વી ઉપરથી, બરાબર. હવે દેખો અહીંયા, હવે રો છે કોનો છે? એરનો છે. હવે એરની ડેન્સિટી ટેમ્પરેચર પ્રમાણે બદલાય, બરાબર. જો ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો ડેન્સિટી શું થાય? ડેન્સિટી ઘટે. ડેન્સિટી ઘટે તો આ જે અંદર માસ ઓફ એર આવે છે, ડેન્સિટી ઘટવાના લીધે આ બી કેવું થશે? ઘટશે. હવે આ માસ ઓફ એર કેમ ઇમ્પોર્ટન્ટ છે?
કેમ કે આ માસ ઓફ એર ડાયરેક્ટલી રિલેટેડ છે માસ ઓફ ઓક્સિજન. જો ઓક્સિજન ઓછો મળશે ફ્યુલને, અહીંયા જે ફ્યુલ અને એરનું મિક્સચર બને છે એમાં ઓક્સિજન ઓછો થઈ જાય તો શું થવાનું? તો ફ્યુલ એર મિક્સચરમાં ઓક્સિજન ઓછો મળશે તો ઇનકમ્પ્લીટ કમ્બશન થશે. ઇનકમ્પ્લીટ કમ્બશન થશે તો જે આપણને બ્રેક પાવર મળે છે કેવો મળશે? ઓછો મળશે. તો એફિશિયન્સી કેવી આવશે? ઓછી આવશે. થર્મલ એફિશિયન્સી, બરાબર. બ્રેક થર્મલ એફિશિયન્સી છે. જો ઇન્ડિકેટેડ થર્મલ એફિશિયન્સી હોય તો આઈપી બાય ક્યુ સપ્લાય. ક્યુ સપ્લાય તો સેમ રહેશે ફ્યુલનું, બરાબર. એ ક્યુ સપ્લાય કેટલું હોય? ક્યુ સપ્લાય માસ ઓફ ફ્યુલ ઇન્ટુ કેલરીફિક વેલ્યુ ઓફ ફ્યુલ, બરાબર. સાયકલમાં જે સપ્લાય થાય. તો ટૂંકમાં કહેવાનો મતલબ ઇન્ટેક ઓફ એર ટેમ્પરેચર ઓફ આઈસી એન્જિન decreases the thermal efficiency. Question number 11. Specific fuel consumption. Specific fuel consumption ની ડેફિનેશન છે કે it is the fuel consumption in hour for unit brake power. બરાબર. તો દેખો અહીંયા HP લીધો છે એટલે યુનિટ બ્રેક હોર્સ પાવર, બરાબર. તો દેખો ડેફિનેશન આ સાચી બને છે આપણી. તો ક્વેશ્ચન ઓપ્શન નંબર સી સાચો બનશે. સ્પેસિફિક ફ્યુલ કન્ઝપ્શન ઇઝ અ ફ્યુલ કન્ઝપ્શન ટુ ડેવલપ યુનિટ બ્રેક હોર્સ પાવર, બરાબર, ઇન એન અવર. ક્વેશ્ચન નંબર 12. ઇફ ધ પરફોર્મન્સ ઓફ ડીઝલ એન્જિન ઓફ ડિફરન્ટ સાઇઝ, cylinder dimensions and power ratings are to be compared, which of the following parameters can be used for the comparison? હવે ડિફરન્ટ સાઇઝીસ કીધું છે તો સ્વેપ્ટ વોલ્યુમ તો બદલાઈ જાય, ડાયમેન્શન કીધા છે બદલાઈ જાય, આ બદલાય તો ફ્યુલ બદલાઈ જાય, તો ફ્યુલ એર રેશિયો બી માઇટ બી બદલાઈ જાય, બરાબર. તો કોના વોલ્યુમેટ્રિક એફિશિયન્સી બી બદલી જાય, કોમ્પ્રેશન રેશિયો બદલાય એટલે, રાઈટ. તો જ્યારે આ બધું અલગ અલગ હોય ને તમારે કહ્યું હોય કે આમાંથી કયું એન્જિન સારું, સાઇઝ ભલે મોટી હોય નાની હોય કોઈ ફરક નહીં પડતો, બરાબર. તો આપણે એનું પરફોર્મન્સ સ્પેસિફિક બ્રેક ફ્યુઅલ કન્ઝપ્શનથી માપીએ છીએ, બરાબર. ગમે તેટલી સાઇઝ હોય, યુનિટ બ્રેક પાવર પ્રોડ્યુસ કરવા માટે કેટલું ફ્યુલ કન્ઝપ થયું એ જોવાનું, બીજું કંઈ જોવાનું નહીં, રાઈટ. ચલો તો ક્વેશ્ચન નંબર 13 પર આવીએ. 13, 14 એક જ સ્લાઇડ પર મૂક્યા છે. રીઝન એ છે કે ક્વેશ્ચન સિમિલર છે. ધ મેથડ ઓફ ડિટર્મિનેશન ઓફ ઇન્ડિકેટેડ પાવર ઓફ મલ્ટી સિલિન્ડર એસઆઈ એન્જિન. કઈ મેથડ યુઝ થાય છે? તો અહીંયા જે મેથડ યુઝ થાય છે તો આ મેથડ નથી પાવર માટે. હીટ બેલેન્સ, હીટ બેલેન્સ તો ઓવરઓલ છે. પોની બ્રેક બી નથી. પોની બ્રેક બ્રેક પાવર માટે છે. મોટરિંગ ટેસ્ટ ફ્રિક્શન પાવર માટે છે. તો મોર્સ ટેસ્ટ સાચો વિકલ્પ છે. ઓપ્શન એ આપણો સાચો આવે છે. મોર્સ ટેસ્ટમાં શું કરવામાં આવે? તો એન્જિનનો ટોટલ બ્રેક પાવર મેજર કરવામાં આવે, બરાબર. પછી માન લો કે 3 સિલિન્ડર છે, 1, 2, 3. તો પહેલાં સિલિન્ડરનો પાવર કટ ઓફ કરી દેવામાં આવે અને મેજર કરવામાં આવે કે બાકીનો એન્જિનનો પાવર કેટલો મળે છે. પછી બીજાનો પાવર કટ ઓફ કરી દેવામાં આવે, પછી પહેલાં ત્રીજાનો આપવામાં આવે, ત્રીજાનો કટ કરી દેવામાં આવે, પહેલાં બીજાનો આપવામાં આવે. આ રીતે તમને ટોટલ બ્રેક પાવર મળે, ઇન્ડિવિજ્યુઅલ બ્રેક પાવર મળે, બરાબર. સાથે તમારો ફ્રિક્શન લોસ આની સાથે કોન્સ્ટન્ટ હોય તો તમે તમારો ફ્રિક્શન લોસ તમે આના અંદર એડ કરો, બરાબર, જો આપેલો હોય તો, અથવા ઇન્ડિકેટેડ પાવર આપેલો હોય તો આ એડ કરો તો તમને બધાનો એકચ્યુઅલ ઇન્ડિકેટેડ પાવર મળી જાય, રાઈટ. તો આના પરથી ટોટલ બ્રેક ઇન્ડિકેટેડ પાવર મળી જાય. તો આ બંને હોય તો તમને એફિશિયન્સી મળી જાય, ઇન્ડિકેટેડ પાવર, બ્રેક પાવર બાય ઇન્ડિકેટેડ પાવર, બરાબર. તો મિકેનિકલ એફિશિયન્સી મળી ગઈ. તો કહેવાનો મતલબ છે ઇન્ડિકેટેડ પાવર આ રીતે શોધી શકાય, એફિશિયન્સી બી શોધી શકાય. તો મોર્સ ટેસ્ટ આના માટે આવે, બરાબર. તો એવો જ બીજો ક્વેશ્ચન દેખો એના પરથી જ સૌથી વધારે પૂછાયેલ છે ટેસ્ટિંગમાંથી ક્વેશ્ચન આ. મોર્સ ટેસ્ટ કેન બી કન્ડક્ટેડ ફોર મલ્ટી સિલિન્ડર એન્જિન્સ, SI-CI બંને માટે, બરાબર. SI-CI બંને માટે. આ ક્વેશ્ચન એટલી વાર પૂછાઈ ગયો છે કે કોઈએ મોર્સ ટેસ્ટ વિશે વાંચ્યું ના હોય તો બી તૈયારી કરવાવાળાઓને મોર્સ ટેસ્ટ મલ્ટી સિલિન્ડર એન્જિન માટે છે એ ખ્યાલ છે, બરાબર. ક્વેશ્ચન નંબર 15. ધ રેશિયો ઓફ ઇન્ડિકેટેડ થર્મલ એફિશિયન્સી ટુ એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી, બરાબર. ક્વેશ્ચન નંબર 15.
પછી ક્વેશ્ચન નંબર 16 જુઓ, ધ રેશિયો ઓફ ઇન્ડિકેટેડ થર્મલ એફિશિયન્સી ટુ એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી. તો આને કહેવાય રિલેટિવ એફિશિયન્સી. કઈ કહેવાય? રિલેટિવ એફિશિયન્સી. ઇન્ડિકેટેડ થર્મલ એફિશિયન્સી બાય એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી, રિલેટિવ એફિશિયન્સી. ઓપ્શન ડી. અહીંયા આગળ રિલેટિવ એફિશિયન્સી ક્યાંય નહીં આપ્યું, બરાબર ને? તો ઓપ્શન ડી આપણો સાચો બનશે. રાઈટ. આ ડી અને આ ડી પેપર બી અલગ છે. આ જે છે એ GWSSBનું છે, બરાબર. ક્વેશ્ચન ઘણા રિપીટ થાય છે. ક્વેશ્ચન નંબર 17, વિલિયમસન લાઇન મેથડ ઇઝ એપ્લિકેબલ ટુ ફોલોવિંગ એન્જિન ટુ મેઝર. અચ્છા, હવે દેખો, વિલિયમસન લાઇન મેથડ મેં તમને બતાવી હતી, વિલિયમ્સ લાઇન મેથડ તમને બતાવી હતી. એના અંદર મેં તમને કીધું હતું કે અહીંયા આગળ આપણને બ્રેક પાવર આપેલો હોય એક્સ એક્સિસ પર, અને બ્રેક પાવર ટેસ્ટિંગથી મળી હોય કંઈક આવું, અને અહીંયા આગળ શું આપ્યું હોય તમને? ફ્યુલ કન્ઝપ્શન. વાય એક્સિસ પર શું આપેલું હોય? ફ્યુલ કન્ઝપ્શન, બરાબર. તો આ લાઇનને તમે જ્યારે કનેક્ટ કરો છો, બરાબર, તો તમે એવું કન્સિડર કરો છો કે આ લાઇનનું બિહેવિયર આ બાજુ બી કેવું હશે? લિનિયર હશે. આ બાજુ બી કેવું હશે? લિનિયર હશે. આ લાઇન મળતી નથી, તમે શું કરી છે? એક્સટેન્ડ કરી છે. શું કરી છે? એક્સટેન્ડ કરી છે. અને આ જે લોસ આવે છે એને તમે ફ્રિક્શનલ પાવર ગણો છો. હવે આ ફ્રિક્શનલ પાવર યાદ રાખજો, ફ્રિક્શન લોસીસ તો હોય જ છે, બરાબર, પ્લસ અહીંયા પમ્પિંગ લોસીસ હોય છે. પમ્પિંગ લોસીસ એટલે કયા? તો એન્જિનનો પાવર ખાલી ફ્રિક્શનના અંદર લોસ નહીં થતો, એરને ફિલ્ટરથી લઈને એન્જિન સુધી લાવવામાં, પ્લસ એક્ઝોસ્ટ સ્ટ્રોક પૂરો થયા પછી એ એક્ઝોસ્ટ પ્રોડક્ટને પાછા એટમોસ્ફિયરમાં સાયલેન્સર થ્રુ બહાર ધકેલવા સુધી જે પાઇપિંગમાં લોસીસ આવે છે એ લોસીસની વાત છે. હવે જ્યારે પાઇપના અંદરથી ફ્લુઇડ ફ્લો થતું હોય તો એના લોસ મોટા ભાગે કોના પર ડિપેન્ડ કરે છે? તો આ જે ફ્લો એરિયા મળે છે ક્રોસ સેક્શન એ, પ્લસ આના અંદર કેટલા આવા વળાંકો આવે છે જેને આપણે શું કહીએ છીએ? બેન્ડ કહીએ છીએ એ. અને જો આ આગળ જતાં બદલાતા હોય ડાયમેન્શન આના, તો આ જે કોન્ટ્રાક્શન થયું પાઇપ્સનું, અથવા તો ઘણી જગ્યાએ સડનલી એક્સપાન્શન થતું હોય, તો એક્સપાન્શનના લીધે જે લોસીસ આવતા હોય એ, તો આના લીધે એરને અંદર ખેંચવા માટે કે બાય પ્રોડક્ટને બહાર ધકેલવા માટે એન્જિનનો પાવર અહીંયા આગળ યુટિલાઇઝ થાય છે, અને એ પાવર કયો છે? પમ્પિંગ લોસ. હવે આ લોસ થાય એનો વાંધો નહીં, પણ આ પૂરી સાયકલ દરમિયાન આ લોસ કોન્સ્ટન્ટ રહેવો જોઈએ. હવે કોન્સ્ટન્ટ ક્યારે ના રહે? બેન્ડ બદલાય તો બેન્ડ તો બદલાવાનું નથી. સડનલી એક્સપાન્શન કોન્ટ્રાક્શન બદલાય તો નહીં બદલાવાનું, એ બી વાલ ખુલી જાય બંધ થઈ જાય પછી ના બદલાય. પણ અહીંયા આગળ શું થાય? એસઆઈ એન્જિનમાં જેમ તમારી એન્જિનની પાવર રિક્વાયરમેન્ટ બદલાય, પાવર રિક્વાયરમેન્ટ, એમ તમે એન્જિનમાં શું કરો છો? તો એન્જિનમાં તમારી પાસે છે કાર્બુરેટર. શું છે? કાર્બુરેટર એસઆઈ એન્જિનમાં. અને એસઆઈ એન્જિનમાં કાર્બુરેટરમાં ફ્યુલ અને એરની ક્વોન્ટિટી જે અંદર જાય છે એને શું કહે છે? ચાર્જ. ચાર્જને કંટ્રોલ કરવા માટે આપણી પાસે હોય છે થ્રોટલ વાલ્વ. તો જેવી તમારી પાવરની ડિમાન્ડ હોય એ પ્રમાણે તમે થ્રોટલ વાલ્વને કંટ્રોલ કરો છો, એક્સેલરેટર પેડલ થ્રુ. હવે થ્રોટલ વાલ્વ ઓપન કે ક્લોઝ થાય એના હિસાબે અહીંયા આગળ ઓપનિંગ વેરાઈ થાય. હવે ઓપનિંગ વેરાઈ થાય એનો મતલબ શું થયો? કે ક્રોસ સેક્શન એરિયા બદલાય. તો એટલે શું થયો? આ પમ્પિંગ લોસ કેવો થયો? વેરાયેબલ થયો, કોન્સ્ટન્ટ રહ્યો નહીં. એના લીધે ફ્રિક્શન પાવર જે અહીંયા પ્રિડક્ટ કર્યો છે એ એરરવાળો આવે, બરાબર. હવે આવું થ્રોટલ ક્યાં નહીં આવતું? તો ડીઝલ એન્જિન એટલે કે સીઆઈ એન્જિનમાં નહીં આવતું, કેમ કે ત્યાં આગળ કંટ્રોલ શેનાથી થાય છે? તો એન્જિનના અંદર ઇન્જેક્ટ થતા ડીઝલ જે ફ્યુલ પંપથી થાય છે એનાથી, અને એને આની સાથે કોઈ લેવા દેવા નથી. એ સીધું અહીંયાથી એર જે આવી ત્યાંથી લઈને છેક સુધી એન્જિનમાં ગઈ ત્યાં સુધી ક્રોસ સેક્શન એરિયા એનો કેવો રહેશે? કોન્સ્ટન્ટ જ. એટલે સીઆઈ એન્જિન માટે આ મેથડ યુઝ થાય છે, બરાબર. એટલે કોન્સ્ટન્ટ સ્પીડ અહીંયા બી જરૂરી તો છે જ. એન્જિન કોન્સ્ટન્ટ સ્પીડ પર લગભગ ચલાવવામાં આવે, પણ લોડ બદલવામાં આવે. હવે લોડ બદલો તો સ્પીડ બદલાઈ જાય, અને પાછી સ્પીડ કંટ્રોલ કરવા જાઓ તો અહીંયા શું થાય? એસઆઈ એન્જિનમાં આપણે થ્રોટલ કંટ્રોલ કરવું પડે. ત્યાં આગળ શું કંટ્રોલ કરવામાં આવે? ફ્યુલ ઇન્જેક્શન કંટ્રોલ કરવામાં આવે, રાઈટ. એટલે સીઆઈ એન્જિન માટે બેટર છે. મેં આ લોજિક તમને જે કીધો
એ યાદ રાખજો, 2 વાર એક્ઝામમાં પૂછાઈ ગયો છે ક્વેશ્ચન અને સારો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 18. ધ એક્ઝોસ્ટ ગેસ કેલોરીમીટર ઇઝ યુઝડ. હવે એક્ઝોસ્ટ ગેસ કેલોરીમીટર શું છે? તો એન્જિનમાંથી જે એક્ઝોસ્ટ ગેસ નીકળે છે એ કેવા ટેમ્પરેચર ઉપર હોય? હાઈ ટેમ્પરેચર ઉપર હોય. ટી એક્ઝોસ્ટ કેવું હોય? ગ્રેટર દેન ટી એમ્બિયન્ટ. બરાબર. તો એના અંદર બી કંઈક એનર્જી હશે. તો કેટલી એનર્જી છે ક્યારે ખબર પડે? તો આ બેને જે ટેમ્પરેચર ડિફરન્સ છે એ પાછું એટલો ને એટલો લાવી દે એટલે ટી એક્ઝોસ્ટને શું કરવામાં આવે? જે હાઈ ટેમ્પરેચર છે એને ઠંડા કરવામાં આવે અને એના અંદર કેટલું ટેમ્પરેચર છે, કેટલી કેલરી એનર્જી છે એ મેઝર કરવા માટે યુઝ થાય. એટલે એક્ઝોસ્ટ ગેસ કેલોરીમીટર શેના માટે યુઝ થાય? તો આ ફાઇનલ ટેમ્પરેચરમાં કેટલી હીટ લાગેલી છે જોવા માટે. એટલે એક્ઝોસ્ટ હીટને માપવા માટે. બરાબર, એક્ઝોસ્ટ હીટને માપવા માટે. બાકી બધીની હીટ તો કઈ છે એ તો આપણને મળી જાય. ઇન્ડિકેટેડ પાવરમાં કેટલી ગઈ, ફ્રિક્શન પાવરમાં કેટલી ગઈ, ક્યુ સપ્લાયમાં કેટલી આપી. બરાબર. અને છેલ્લે જે બાકી બચી એ એક્ઝોસ્ટની લાવી દો એટલે તમને શું મળી જાય? આ ટોટલ કમ્પ્લીટ કર્યા પછી જે મળે એને શું કહીએ આપણે? હીટ બેલેન્સ શીટ કહીએ. શું કહીએ? હીટ બેલેન્સ શીટ. એટલે આનો ફાઇનલ પર્પઝ તો શું છે? હીટ બેલેન્સ શીટ બનાવવા માટેનો. રાઈટ. તો ઓપ્શન ડી અહીંયા આપેલો છે જે તમારો સાચો વિકલ્પ થશે. ક્વેશ્ચન નંબર 19. When battery is in under charge condition, what would it would cause blank in? અચ્છા, બેટરી જ્યારે અંડર ચાર્જ હોય ત્યારે જે સ્પાર્ક થાય, બરાબર, માની લો કે અહીંયા આગળ સ્પાર્ક થાય છે, જસ્ટ અ મિનિટ, અહીંયા આગળ આ જે સ્પાર્ક થયો આની બી કંઈક મિનિમમ એનર્જી હોવી જોઈએ. એનર્જી હોવી જોઈએ. જો આ એનર્જી ઓછી હોય જૂલમાં, બરાબર, તો એ એર પ્લસ ફ્યુલનું જે ચાર્જ છે એને સળગાવી શકે નહીં અથવા પ્રોપરલી સળગાવે નહીં અથવા ધીમે સળગાવે. તો આની ઇન્ટેન્સિટી, સ્પાર્કની ઇન્ટેન્સિટી કોના પર ડિપેન્ડ કરે છે? તો જે આ ડેલ્ટા વી હશે કોના બેના વચ્ચે? આના અને આના વચ્ચે. એટલે કે ઇલેક્ટ્રોડ અને ટંગ. આને શું કહે છે? ટંગ. અને આને શું કહે છે? સેન્ટરમાં છે એને ઇલેક્ટ્રોડ. તો આ બેના વચ્ચે જે ડેલ્ટા વી હોય એના ઉપર. તો આ ડેલ્ટા વી કોને ડિપેન્ડ કરે છે? તો બેટરી જે આપેલી છે તમને એ કેટલી ચાર્જ છે. અંડર ચાર્જ હોય તો શું થાય? પ્રોબ્લેમ થવાનો. એના લીધે શું પ્રોબ્લેમ આવે? સ્લો ક્રેન્કિંગ. ઓપ્શન બી સાચો બને. બરાબર. સ્લો ક્રેન્કિંગ એટલે શું? જે આ એન્જિન જેટલી જલ્દી સ્ટાર્ટ થઈને એની નોર્મલ કન્ડિશનમાં આવે એ ફૂલ ક્રેન્કિંગ કહી શકો તમે. એટલે એન્જિન બરાબર ચાલશે નહીં, સ્લો ક્રેન્કિંગ કહીશું આપણે. 20. હા, આ ટાઈપના ક્વેશ્ચન ખાસ જોવાના. આ ગેટ અને EACમાંથી બેઠા ઉપાડેલા હોય છે એટલે તમારે આવા ક્વેશ્ચનની પ્રેક્ટિસ ખાસ કરવી. 2 ઓપ્શન, 2 સેન્ટેન્સ આપેલા હોય, અસર્શન્સ એન્ડ રીઝન. અસર્શન્સ એટલે શું કહે છે? ધ કટ ઓફ રેશિયો ઓફ ડીઝલ એન્જિન સાયકલ શુડ બી ગ્રેટર દેન 1 બટ શુડ બી એઝ લો એઝ પોસિબલ. સાચું વિધાન છે. જો કટ ઓફ રેશિયો બહુ વધારે હોય તો શું થાય? ડીઝલ સાયકલની એફિશિયન્સી જે છે એ શું થઈ જાય? લો થઈ જાય. ધ લોઅર કટ ઓફ રેશિયો ઇમ્પ્રૂવ્સ ધી થર્મલ એફિશિયન્સી. સાચું. બટ લોઅર સ્પેસિફિક વર્ક આઉટપુટ. આઉટપુટ બી ઓછું આપે. સાચી વાત છે. કેમ કે લોઅર કટ ઓફ રેશિયો હોય તો ક્યુ સપ્લાય ઓછું થાય. ક્યુ સપ્લાય ઓછો થાય તો જે વર્ક મળવું જોઈએ એટલું મળે નહીં. બરાબર. હેન્સ ધ વેલ્યુ ઓફ કટ ઓફ રેશિયો મસ્ટ બી ઓપ્ટિમાઇઝ. સાચી વાત છે. તો અહીંયા આગળ ઓપ્શન એ જે છે એ આપણો સાચો બને. બોથ આર ટ્રુ એન્ડ આર ઇઝ કરેક્ટ એક્સપ્લેનેશન ઓફ એ. 21. The context of performance of evolution of IC engine match the list A, એટલે કે પેરામીટર છે,
એન્ડ લિસ્ટ 2 એને મેઝર કરતા ઇક્વિપમેન્ટ છે. બેને સાચા ક્રમમાં જોડવાના છે. ચલો ઓપ્શન એ બ્રેક પાવર જે છે, એન્જિન સ્પીડ છે, સીમાં છે કેલરીફિક વેલ્યુ ઓફ ફ્યુલ, ડીમાં છે એક્ઝોસ્ટ એમિશન. બરાબર. હવે આ બધા શેનાથી મેઝર થાય એ કયું છે? તો જુઓ, કેલરીફિક વેલ્યુ મેઝર કરવા માટે યુઝ થાય બોમ્બ કેલોરીમીટર ફ્યુલની. બરાબર. એન્જિનની સ્પીડ મેઝર કરવા માટે યુઝ થાય ટેકોમીટર. બરાબર. પછી છે બ્રેક પાવર. તો બ્રેક પાવર મેઝર કરવા માટે થાય ડાયનેમોમીટર. તો હાઇડ્રોલિક ટાઈપનું છે. બરાબર. પછી છે એક્ઝોસ્ટ એમિશન મેઝર કરતું ડિવાઇસ છે ફ્લેમ આયોનાઇઝન ડિટેક્ટર, જે હાઇડ્રોકાર્બન જો રહી ગયા હોય અનબર્ન તો એને મેઝર કરે છે. તો આવો વિકલ્પ જુઓ કે આપ્યો છે A3 આપતો આ વિકલ્પ છે બંને. પછી છે B2 અહીંયા આપ્યો છે, C1 બી આપ્યો છે, D4 બી આપ્યો છે. તો ઓપ્શન સી સાચો બનશે આપણો. રાઈટ. આમાંથી બે બી પ્રોપર આવડતા હોય તો બી તમે સોલ્વ કરી શકો એલિમિનેશન મેથડથી. ક્વેશ્ચન નંબર 22. મિકેનિકલ એફિશિયન્સી ઓફ સિંગલ સિલિન્ડર 4-સ્ટ્રોક એન્જિન ઇઝ ગિવન. તો મિકેનિકલ એફિશિયન્સી કેટલી આપેલી છે? 80%. બરાબર. ફ્રિક્શન પાવર ઇઝ એસ્ટિમેટેડ ટુ બી 25 કિલોવોટ. બરાબર. ચલો બરાબર છે. તો ઇન્ડિકેટેડ પાવર કેટલો થશે તમને કીધું છે, આઈપી શોધો. તો કન્વેન્શનલ મેથડ બતાવું તમને. આ બંનેનું રિલેશન શું છે? તો ફ્રિક્શન પાવર ઇઝ ઇક્વલ ટુ આઈપી માઇનસ બ્રેક પાવર. હવે આનું શું કરીશું આપણે? ફ્રિક્શન પાવર તમને આપેલો છે, ચલો, પણ આપણે શોધવાનો છે બ્રેક પાવર, અને આ તમને આપ્યો, ઇન્ડિકેટેડ પાવર શોધવાનો છે, બ્રેક પાવર આપ્યો નથી. તો એફિશિયન્સી ઉપરથી બ્રેક પાવરનું રિલેશન મળી જાય, કેમ કે આ છે 0.80 રાખીએ, અને એફિશિયન્સી શું થાય મિકેનિકલ? તો એ થાય બ્રેક પાવર ડિવાઈડ બાય ઇન્ડિકેટેડ પાવર. રાઈટ. તો ઇન્ડિકેટેડ પાવર ઇઝ ઇક્વલ ટુ ઇન્ડિકેટેડના ટર્મ્સમાં મેળવીએ, ચલો બ્રેક પાવર રાખીએ. સો બ્રેક પાવર ઇઝ ઇક્વલ ટુ 0.80 ઇન્ડિકેટેડ પાવર. તો આને અંદર મૂકો તમે તો આ તો આપણું 25 કિલોવોટ. બરાબર. ઇન્ડિકેટેડ પાવર આમ જ રાખો, અહીંયા રાખીએ 0.80 ઇન્ડિકેટેડ પાવર. રિપ્લેસ કરી દીધા આપણાને આ ઇક્વેશનની મદદથી. તો અહીંયા આવ્યા 0.20 ઇન્ડિકેટેડ પાવર. બરાબર. અને આ છે 25 જ. તો આઈપી બરાબર 25 ડિવાઇડેડ બાય 0.20 કેટલા થશે? 125 કિલોવોટ. રાઈટ. તો ઓપ્શન બી સાચો બને છે. અચ્છા, બીજી રીતે બી ખબર પડે. કઈ રીતે ખબર પડે જરા જુઓ. તો આ જુઓ. બરાબર. અહીંયા શું બતાવ્યું છે કે ઇન્ડિકેટેડ પાવર અને બ્રેક પાવરને રિલેટેડ એફિશિયન્સી આટલી છે. તો આના પરથી એ બી ખબર પડે કે ફ્રિક્શન પાવર કેટલો હોય? 0.20. કેટલો હોય? 0.20. બરાબર. અને 0.20% છે, 0.20 ફ્રેક્શન છે. અને આ કેટલો આપ્યો છે તમને? આપ્યો છે 25. કેટલો છે? 25. હવે ઇન્ડિકેટેડ પાવર અહીંયા કેટલો લીધો હોય? 0.1. બરાબર ને? 1. 0.1 નહીં, 1. તો આના પરથી જોઈએ તો 25 0.20 છે ને 20%માં લઈએ. 20 જો તમને 25 આપ્યા હોય, બરાબર, તો 100 કેટલા આપે? 20 તમને 25 આપ્યા હોય તો 100 કેટલા આપે? તો અહીંયા શું કર્યો? આનો ચોથો ભાગ એડ કરી દીધો છે ને, 20 + 5 ચોથો ભાગ. તો અહીંયા બી આનો ચોથો ભાગ એડ કરી દઈએ તો 100 + 25 બરાબર 125. આ આપણો ઇન્ડિકેટેડ પાવર. તો કેલ્ક્યુલેશન આ પૂરી ના કરવી હોય તો બી લોજિકલ રિઝનિંગથી બી આ સોલ્વ થઈ જાય. આ રિલેશન ખબર હોવું જોઈએ. રાઈટ. 23. In Moore's test on 2-cylinder 2-stroke SI engine, the brake power is, એન્જિનનો બ્રેક પાવર આપ્યો છે ટોટલ. કેટલો આપ્યો છે? 9 કિલોવોટ. And the brake
horse power of individual cylinder with spark cutoff are 4.25 કિલોવોટ and 3.75 કિલોવોટ. એટલે બ્રેક પાવર એક એન્જિન કટ કર્યો ત્યારે મળ્યો 4.25, રાઈટ, અને બીજું કટ કર્યો ત્યારે મળ્યો 3.75, બરાબર. તો રિસ્પેક્ટિવલી ચલો બરાબર મિકેનિકલ એફિશિયન્સી કેટલી થશે, બરાબર. તો અહીંયા આગળ જે આપણને બે ટર્મ્સ બીજા મળે છે કે એક એન્જિનનો આપણે કેન્સલ કરી દઈએ, કટ ઓફ કરી દઈએ, તો ટોટલ બ્રેક પાવરમાંથી ઇન્ડિકેટેડ પાવર જે આપણને મળે છે કેટલો મળે છે, ચલો. તો એક ઇન્ડિકેટેડ પાવર મળે સિલિન્ડરનો એ આપણે લાવીએ તો 9 માઇનસ પહેલાંનો એમાંથી બાદ કરી દઈએ 4.25, તો આપણને પહેલાંનો ઇન્ડિકેટેડ પાવર આપણને મળી જાય, બરાબર, કેમ કે લોસીસ બંનેમાં કોન્સ્ટન્ટ રહે થ્રુ આઉટ. અને બીજામાં જે મળે છે તો 9 માઇનસ બીજાનું બાદ કરીએ, કિલોવોટ કહું એના, 9 માઇનસ 3.75 કિલોવોટ, એટલે આ કેટલા થશે 5.25 કિલોવોટ. તો આ બે એન્જિનના આપણને ઇન્ડિવિજ્યુઅલ ઇન્ડિકેટેડ પાવર મળ્યા. તો ટોટલ ઇન્ડિકેટેડ પાવર જે મળે છે આપણને એ આ બંનેનો સરવાળો થાય, જે થશે 4.75 પ્લસ 5.25 એટલે થાય 10. તો એફિશિયન્સી કેટલી થાય, તો ટોટલ બ્રેક પાવર ડિવાઇડેડ બાય ઇન્ડિકેટેડ પાવર, તો 9 કિલોવોટ હતા અને આ 10 આવ્યા, તો કેટલું થયું આપણે આ 90% થઈ. તો ઓપ્શન એ આપણો આવશે, રાઈટ. ક્વેશ્ચન નંબર 24. ધ એન્જિન ડેવલપ 70 કિલોવોટ, બરાબર. તો આ એન્જિનનો આઉટપુટ આપ્યો છે, આઉટપુટ ઓફ ધી એન્જિન 70 કિલોવોટ. ફ્યુલ આપ્યું છે, માસ ઓફ ફ્યુલ કન્ઝપ્શન 0.30 kg પર મિનિટ આપેલું છે. કેલરીફિક વેલ્યુ આપ્યું છે, કેલરીફિક વેલ્યુ ઓફ ફ્યુલ કેટલી આપી છે 42,000 કિલો જૂલ પર કેજી. તમને માગી છે થર્મલ એફિશિયન્સી. તો થર્મલ એફિશિયન્સી શું થાય, આઉટપુટ ઓફ ધી એન્જિન ડિવાઇડેડ બાય ઇનપુટ ઓફ ધી એન્જિન. આઉટપુટ કેટલું મળ્યું છે તમને 70 કિલોવોટ. ઇનપુટ કેટલું છે, ઇનપુટ થાય આ થાય માસ ઓફ ફ્યુલ ઇન્ટુ કેલરીફિક વેલ્યુ, બરાબર. તો માસ ઓફ ફ્યુલ કેટલું આપ્યું હતું, કન્ઝપ્શન 0.30 kg પર મિનિટ છે, અહીંયા કિલોવોટ છે એટલે કિલો જૂલ પર સેકન્ડ થાય. આ શું થાય, કિલો જૂલ પર સેકન્ડ. તો આને બી સેકન્ડમાં લઈ દઈએ તો ડિવાઇડેડ બાય 60 કરી દઈએ, ચલો બરાબર છે. કેલરીફિક વેલ્યુ કેટલી આપે છે 42,000, બરાબર. તો આ કેટલું આવશે, ચલો જોઈએ. તો આને સિમ્પ્લિફાય કરું જરા, 70 કિલોવોટ જ રાખું કેમ કે અહીંયા બી કિલો જૂલ પર કેજી હતું, બરાબર, એટલે કિલો જૂલ જ રાખીએ. 70 ડિવાઇડેડ બાય 0.30 છે, તો આ 30ને આ રીતે લખી દઈએ, 100 ડિવાઈડમાં આના 60 હતા જ, ચલો બરાબર છે. મલ્ટિપ્લિકેશનમાં આના કેટલા હતા 42,000. ઓકે. તો જરા જુઓ અહીંયા આગળ કેન્સલ કરી દઈએ 100, બરાબર. પછી છે 70, એક અહીંયાથી બી લઈ લઈએ કેન્સલ. ઓકે. તો હવે કેટલું વધે છે જરા જુઓ. તો અહીંયા આગળ આ બી કેન્સલ થઈ ગયું, ચલો જોઈએ. 6 × 7 = 42, અહીંયા વધ્યા 7 કેન્સલ થઈ ગયા, અહીંયા આવી ગયા. તો ટોટલ વધ્યું 1/3. 1/3 એટલે કેટલું થાય 0.3333. એટલે પર્સન્ટેજમાં કાઢો તો 33.33% એફિશિયન્સી આવી, થર્મલ એફિશિયન્સી. તો ઓપ્શન બી આપણો સાચો બનશે, રાઈટ. સિમ્પલ હોય છે, ઘણીવાર ન્યુમેરિકલ કેલ્ક્યુલેશન ભલે લેન્ધી લાગે પણ હોતી નથી, તો ટ્રાય કરવો. પણ આવા ન્યુમેરિકલ બધા થિયરિકલ ક્વેશ્ચન કે આવડતા ક્વેશ્ચન પૂરા થઈ ગયા પછી જ અટેમ્પ્ટ કરવા. ક્વેશ્ચન નંબર 25.
determine the number of spark produced by ignition system of 4 cylinder in 1 minute if engine running at 1000 rpm. अच्छा इम्पोर्टન્ટ છે અહીંયા देखो जरा समझो. एक एंजिन છે જેમાં કેટલા સિલિન્ડર છે? 4. કેટલા છે? 4. C1 C2 C3 C4. એકદમ નાનો છે પણ આ તમને કોન્સેપ્ટ સમજાવવાનો. બધા કેવા છે? આખું એન્જિન કેવું છે? 4 સ્ટ્રોક છે. 4 સ્ટ્રોક બરાબર. આ એન્જિનની સ્પીડ કેટલી આપી છે તમને? 1000 rpm બરાબર. હવે આપણે આને સિંગલ સિલિન્ડર ગણીએ. આને આપણે ચલો અત્યારે ગણતા નથી બરાબર, આને ધ્યાનમાં નહીં લેતા, આને ગણીએ. સિંગલ સિલિન્ડર 4 સ્ટ્રોક એન્જિન હોય તો એની એક સાયકલમાં એક સ્પાર્ક થાય બરાબર. એક સાયકલમાં એક વખત સ્પાર્ક થાય. હવે એક સાયકલ કમ્પ્લીટ કેટલા રિવોલ્યુશન પર થાય? તો 2 રોટેશન પર. કેટલા રોટેશન પર? 2 રોટેશન પર બરાબર. ધ્યાન રાખજો. હવે અહીંયા 1 મિનિટમાં કેટલા રોટેશન થાય છે? 1 મિનિટમાં કેટલા રોટેશન થાય છે? 1000 રોટેશન થાય છે બરાબર. અને અહીંયા 2 રોટેશન એક સ્પાર્ક થતો હોય તો અહીંયા આગળ 1 મિનિટમાં 1000 રોટેશન થતા હોય તો કેટલા સ્પાર્ક થશે? તો સિમ્પલ ખબર પડી જાય કેટલા સ્પાર્ક થાય? 5000. આનાથી અડધા થાય ને બરાબર. તો 5000 સ્પાર્ક થશે બરાબર. હવે આવા કેટલા એન્જિન, કેટલા સિલિન્ડર છે? 1 2 3 4 મલ્ટીપ્લાય બાય 4 તો કેટલા સ્પાર્ક થશે? 1 મિનિટમાં 1000 rpm હોય તો કેટલા સ્પાર્ક થશે? 2000. સિમ્પલ છે. લોજિક સમજો તો કોઈ કેલ્ક્યુલેશનની જરૂર નથી. ક્વેશ્ચન નંબર 26. Engine speed is 3000 revolution per minute rpm. Piston speed vp લખો ચલો 10 meter per second. What is the stroke length? हाँ देखो અહીંયા આ છે તમારું સિલિન્ડર, આ છે એની ટીડીસી કન્ડિશન બરાબર, આ છે એની બીડીસી કન્ડિશન બરાબર. આના વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય એને લેન્થ ઓફ અથવા સ્ટ્રોક લેન્થ કહીએ છીએ આપણે. પિસ્ટન આની વચ્ચે જ ટ્રાવેલ કરતું હોય બરાબર. આ ટીડીસી પર પિસ્ટન બતાવ્યું ફોર એક્ઝામ્પલ. ઓકે. અહીંયા આગળ સ્પીડ આપી છે આટલી. હવે પિસ્ટનની સ્પીડ જોઈએ જરા. પિસ્ટનની સ્પીડ વેલોસિટી કહીએ ચલો. એ શું હોય? ડિસ્ટન્સ બાય ટાઈમ બરાબર. ડિસ્ટન્સ કેટલું હોય? તો પિસ્ટન એક રોટેશન કરે તો નીચેથી ઉપર જાય. ક્રેન્ક એક રોટેશન કરે તો પિસ્ટન તમારું નીચેથી ઉપર જાય એટલે કેટલું થાય? કેટલું ડિસ્ટન્સ કરે? 2 × L સ્ટ્રોક લેન્થ બરાબર. અહીંયા આગળ કેટલી વાર ઉપર નીચે થશે? તો ટાઈમ કેટલો આપ્યો છે? 3000 rpm. 3000 rpm માટે કેટલો ટાઈમ લાગે? 60 સેકન્ડ. તો આ કેટલી વાર ઉપર નીચે ગયું? તો 3000 વાર ગયું 1 મિનિટમાં બરાબર. તો આ રીતે છે. અને આ સ્પીડ કેટલી આપી છે? 10 મીટર પર સેકન્ડ બરાબર. સમજો હવે સિમ્પલ છે તો દેખો કેન્સલ બરાબર. પછી કેટલું છે? 60 આપી છે તો 3 2 6 કેન્સલ થઈ ગયા. કેટલા વધે? 100 LS મલ્ટીપ્લાય બાય 10 તો LS કેટલું થશે? સ્ટ્રોક લેન્થ 1/10 એટલે 0.1 મીટર બરાબર 10 સેન્ટીમીટર બરાબર 100 mm. કયો જવાબ આપ્યો છે આમાંથી? 100 mm. ઓપ્શન સી સાચો બનશે. સિમ્પલ છે. લોજિક યાદ રાખો તો ઇઝીલી થઈ જાય બરાબર. તો અહીંયા આપણે આજનો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ આપણે 5મા પાર્ટ સાથે મળીશું જે આઈસી એન્જિનનો છેલ્લો પાર્ટ હશે જેના અંદર બધું રિમેનિંગ આવી જશે. મતલબ કે
અધર સિસ્ટમ્સ એટલે કઈ સિસ્ટમ્સ? અધર સિસ્ટમ એટલે એની લ્યુબ્રિકેશન સિસ્ટમ આવી ગઈ, ઇગ્નિશન સિસ્ટમ આવી ગઈ, બરાબર, કુલિંગ સિસ્ટમ આવી ગઈ, બીજી કોઈ એડવાન્સ મિકેનિઝમ માટેની હોય તો સુપર ચાર્જિંગ આવી ગઈ, સ્કેવેન્જિંગ આવી ગઈ. તો આ બધી એક્સ્ટ્રા સિસ્ટમ્સ જે છે એ આપણે આની અંદર લઈ લઈશું, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી થેન્ક યુ. અને રેગ્યુલર તમે અપડેટ અને આવા રિલેટેડ ક્વેશ્ચન તમે જો પ્રેક્ટિસ કરવા માગતા હો તો આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ, જે છે શુભ એકેડમી મેક કરીને, જે આની રેગ્યુલર અપડેટ આવતી રહેશે, બરાબર. ત્યાં સુધી બાય બાય.